અરજી ઠક્કરનો પરિવાર પિથલપુર ગામે રહેતો હતો. વેપાર ધંધો કરતા હતા. પૈસે ટકે સુખી હતા. પરિવારમાં 3 ભાઈઓ હતા, અરજી ઠક્કર, લાધો ઠક્કર અને તેજો ઠક્કર. તેમને સત્સંગ થયો તે સમયમાં 1 લાખ રૂપિયાની ઉઘરાણી જતી કરીને મહારાજની સેવાનો લાભ લેવા તેઓ ગઢપુર આવેલા. કેવળ ને કેવળ મહારાજની સેવા માટે કેટલી બધી મુમુક્ષુતા છે એને, મહારાજની સેવા થાય. તેમની માતાને મહારાજને વિશે અસાધારણ પ્રીતિ હતી. એકવાર નાની ત્રાંબા કુંડીમાં મહારાજ માટે પાણી ગરમ કરતા બ્રહ્મચારીને જોયા. ત્રાંબા કુંડી નાની એટલે એક વખત ગરમ કરી એક ડોલમાં લઈ પાછું ફરીવાર ગરમ કરે. આ દ્રશ્ય જોઈને અરજી ઠક્કરની માતાને થયું કે આપણી પાસે મોટી ત્રાંબા કુંડી છે, તે મહારાજની સેવામાં આપી દેવી જોઈએ. આપવા ગયા તો નાના દીકરા તેજા ઠક્કરે અનિચ્છા બતાવી વિરોધ કર્યો. તેમની માતા અત્યંત, મહારાજને તો ઘણા બી દેવા વાળા છે, આપણે શું દેવાની જરૂર છે. તેમની માતા અત્યંત કોચવાઈ ગયા અને કહ્યું, તું મહારાજની સેવામાં આડો આવે છે, માટે જા મૂરખ, આજથી આપણો સંબંધ પૂરો થાય છે. હવે પછી તારું કાળું મુખ મને બતાવીશ નહીં. અને માએ મોં ફેરવી લીધું. આમ કચવાણ થયા પછી તેજો ઠક્કર પિથલપુર રહેવા પાછા જતા રહ્યા. પાછા ગયા, 2 ભાઈઓ અહીં રહ્યા. આ પ્રશ્નના અનુસંધાને અરજી ઠક્કરે મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન એ છે કે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે, તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધી વિશે ગાઢ પ્રીતિ છે, તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. તેનું શું કારણ છે? તેના ઉત્તરમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે ભગવાનમાં પ્રીતિ એ ભગવાનનો મહિમા સમજવાથી થાય છે. પ્રીતિ અનેક પ્રકારે થાય છે. તેમાં પણ 3 પ્રકારે જે પ્રીતિ થાય છે તે ખૂબ બળવાન હોય છે. લોહીના સંબંધથી, દાખલા તરીકે પિતા પુત્ર, ભાઈ ભાઈ વગેરે. વિજાતીય સંબંધ જોડાવાથી, દાખલા તરીકે પતિ પત્ની. મહિમા જાણવાથી, દાખલા તરીકે ભગવાન, સંત તથા ભક્ત. ભગવાનમાં જે પ્રીતિ થાય છે તે મહિમા જાણવાથી થાય છે, અને એ જ પ્રીતિ સાચી છે. કારણ કે ભગવાન એ અલૌકિક વસ્તુ હોવાથી તેમાં લોહીનો સંબંધ તો સંભવતો નથી. બીજું, વિજાતીય સંબંધ પણ ઘટતો નથી. પરમાત્મા જ્યારે પૃથ્વી પર અવતાર લઈને આવે છે ત્યારે ગોપીઓ કે ભગવાનની પત્નીઓ જેવી વિરલ વ્યક્તિઓને જ તે સંબંધ હોય છે. એ પણ એક પક્ષીય હોય છે. ભગવાનને પોતાની દ્રષ્ટિમાં તો સ્ત્રી શું કે પુરુષ શું એ બહુ મહત્વનું નથી. તેથી ભગવાનમાં પ્રેમ થવાનું માધ્યમ એક મહિમા જ બાકી રહે છે, જે મહિમા સંત પુરુષો પાસેથી જ જાણી શકાય છે, એમ શ્રીજી મહારાજ કહે છે. શાસ્ત્રમાંથી ન જાણીએ કઈ? સાધુઓ ક્યાંથી મહિમા કાઢે છે? શાસ્ત્રમાંથી. તો પછી સીધો શાસ્ત્રમાંથી ન જાણીએ કઈ? જાણી શકાય કદાચ, પણ એમ કે પોતાની ન જાણીએ કઈ, એવું મારે કીધું. મહારાજે એવું કીધું કે 71મા વચનામૃતમાં ભગવાન છે એ પૃથ્વી ઉપર પોતાનું ધામ અને સર્વે મુક્તો એને લઈને પૃથ્વી ઉપર આવે છે. એ બધું લઈને આવે છે. શા માટે લઈને આવે છે? મનુષ્ય લોકના છે ને જે જીવ છે એને ભગવાનનું ધામ પમાડવા માટે. શાસ્ત્ર છે એ સામગ્રી આપે છે, ભગવાનનો નિશ્ચય તો સાધુ જ કરાવે છે. શાસ્ત્ર પ્રમાણે કરાવે છે, પણ નિશ્ચય સાધુ કરાવે છે. સામગ્રી ભલે શાસ્ત્રની લઈને, શાસ્ત્ર કોઈને નિશ્ચય કરાવી દેતું નથી. ભગવાનનો નિશ્ચય કરાવવો હોય તો શાસ્ત્ર કોઈને કરાવી દેતું નથી. શાસ્ત્ર તો પડ્યા જ છે, કોઈ દી નિશ્ચય નથી થતો. જેને જેને ભગવાનનો નિશ્ચય થયો હોય એ સાધુ થકી જ થયો હોય, કે ભાઈ બીજું કોઈ ભગવાનના ભગત થકી થયો હોય. બાકી શાસ્ત્ર જેમના તેમ હોય, શાસ્ત્ર ભણ્યો હોય અને એને સાધુનો સત્સંગ ન કર્યો હોય તેને નિશ્ચય ન થાય. એટલા માટે મહારાજે શિક્ષાપત્રીમાં એવું કીધું કે ગમે એવો વિદ્વાન હોય તો પણ ભગવાનની ભક્તિ અને સત્સંગ એના વિના અધોગતિને પામે છે. શાસ્ત્ર કોઈને નિશ્ચય નથી કરાવતા.
રોડખોડિયો સાધુ હોય તો એ નિશ્ચય કરાવી દે ઓલાને કે તું સ્વામિનારાયણ ભગવાનને ભજ, તો એનો નિશ્ચય કરાવે. એટલે મહારાજ અહીં એવું કીધું. નગર ખરેખર તો શાસ્ત્રમાં જ મહિમા કીધો છે. ભગવાનનો મહિમા સમજવા માટે તો ઉપનિષદ અને વેદાંત છે એના જેવું બીજું કોઈ નથી. પણ વેદાંત છે એ મહિમાની સામગ્રી આપે, ઇન્ફોર્મેશન આપે, પણ કોઈને નિશ્ચય ન કરાવી શકે. વેદાંત ભણેલા હોય એને નિશ્ચય નથી થતો. તો વેદાંત ભણેલા હોય અને એને સત્સંગ ન હોય તો એ એની આજીવિકા માટે વેદાંત થાય, નિશ્ચય માટે ન થાય. મહારાજે વચનામૃતમાં આખું સમગ્ર વચનામૃતનો સાર જોઈએ તો એવું મહારાજે કીધું કે નિશ્ચય થાય છે એ સાધુથી થાય છે. આપણે મહારાજ સત્સંગમાં સાધુથી જ થાય છે, પણ સાધુથી એટલે ભગવાનના ભક્તથી. અને પાછું એ શાસ્ત્રમાં મળી જાય છે. શાસ્ત્રમાં શું મળી જાય છે? એકાદશ સ્કંદમાં 12મા અધ્યાયમાં સત્સંગનો મહિમા કીધો, એમાં ભગવાને ગણતરી કરાવી હતી કે બલિ ને બાણાસુર ને બધા જે ભગવાનના ભગત થઈ ગયા, જે શાસ્ત્રમાં પ્રહલાદ ને નારદ ને કોઈ પણ ભગત છે એ કોઈ પણ ભગત સિવાય ભગત નથી થયો. એ બધા પાયમા છે, અતિ પાપી હોય ને એ બધા પાયમા છે. એ ગોપીઓ છે, એ રાધિકાજી આવ્યા ગોલોકથી ને એના સત્સંગે કરીને એ બધી એને નિશ્ચય થયો. નવી ગોપીઓને એને નિશ્ચય થયો, જૂની ગોપીઓને મહારાજ ભગવાન લઈને આવ્યા હતા. એટલે ભગવાનનો નિશ્ચય થાય છે ને જ્ઞાન થાય, પણ નિશ્ચય થાય છે સાધુથી થાય છે. એટલે મહારાજ એવું કીધું કે જેનો સત્સંગ કરે ને જેનાથી નિશ્ચય થાય છે, મહિમા સમજાય છે, એટલે મહારાજ એવું કીધું નિશ્ચય થાય. જેનાથી ભગવાનનો નિશ્ચય થાય એનો જ અવગુણ આવે તો નિશ્ચય તૂટી જાય. એનો જ અવગુણ આવ્યો કોઈ આ તો હાવ આવા છે એટલે એનો નિશ્ચય થાય તો ભગવાન એનો અવગુણ આવે તો એનો નિશ્ચય તૂટી જાય. અને આનો અવગુણ શું કરવા આવે તો કે એના સ્વભાવ ઉપર વાત કરે, એનું કઈ ધાર્યું ન કરે તો એ સાધુ મટી જાય. એને એટલે મુમુક્ષુતા ન રહે. મુમુક્ષુ હોય એને તો કઈ વાંધો ન આવે, પણ મુમુક્ષુતા ન હોય અને આવું લૌકિક ભાવથી કર્યો હોય સત્સંગ એટલે નિશ્ચય કરાવે છે એ સાધુ કરાવે છે. નિશ્ચય ભગવાનનો થાય છે એ સાધુ વતે થાય, એ શાસ્ત્ર વતે ન થાય. સાધુ પછી શાસ્ત્ર પ્રમાણે હાલીને નિશ્ચય કરાવે તો જ થાય. શાસ્ત્ર મૂકીને મારે ગડબડ ગોટા માર્યા હોય તો એ નિશ્ચય લાંબો ટકે નહીં. એટલે સાધુઓ છે એ શાસ્ત્ર પ્રમાણે કરાવે છે, સામગ્રી બધી શાસ્ત્રની જ ઉપયોગ કરે છે, પણ કરાવે છે આ તેથી ભગવાનમાં આવું ક્યાંય શાસ્ત્રમાં બીજે ક્યાંય મળે નહીં. મહારાજે જ કીધું છે વચનામૃતમાં. શ્રી ભાષ્યમાં એમાં ક્યાંય આવું નથી આવતું કે ભાગવતમાં ખુદ ના આવે. ભાગવતમાં આવે પણ કોઈને ધ્યાનમાં નથી આવતું. ભાગવતમાં કીધું છે આ વસ્તુ જ કીધી કે આ બધા આનાથી પાયમા છે, પણ એટલું પાયમા છે એટલે એને એમ થયું કે આ કોઈ વાયા મીડિયા જોઈ. વાયા મીડિયાનો રોલ શું? વાયા મીડિયા છે એનો રોલ શું છે તો કે એને નિશ્ચય કરાવો. ગમે એટલો એમને સત્સંગમાં રહે તો ભગવાનના ભગતના જોગથી એને નિશ્ચય થાય છે. પછી સાધુ હોય કે કોઈ બીજા ભગવાનના ભગત હોય. ભાઈ દેવરાજ ઠુમર હતા, એને 35 જણાને સાધુ કરી દીધા, તો એનો અર્થ એવો છે કે એને નિશ્ચય કરાવ્યો. મહારાજનો નિશ્ચય કરાવીને મહારાજમાં જોડી દીધા 35 જણાને. એટલે ભગવાનના ભગતથી નિશ્ચય થાય, એના વિના નિશ્ચય ન થાય. શાસ્ત્ર ગમે એટલા વાંચે તોય ન થાય, વેદાંત ભણે તોય ન થાય. વેદાંતમાં તો ખાલી ભગવાનની જ વાતો હોય છે તોય. એટલે મહારાજે સીધું એમ કીધું અહીંયા કે જેના થકી ભગવાનનો મહિમા સમજાય છે એનો એને અવગુણ આવે છે. મહિમા સમજાય છે એનો તાત્પર્ય એવું છે કે જેના થકી નિશ્ચય થાય છે. નગર મહિમા તો
શાસ્ત્રથી હોતે સમજાય. ભગવાન આવા છે, ભગવાન આવા છે એવું શાસ્ત્રમાંથી મહિમાને સાધુ હોય સમજાવે છે, એ શાસ્ત્રમાંથી જ સમજાવે છે. પણ નિશ્ચય તો સાધુથી થાય કે આને આમ માનવા અને આને આમ ન માનવા, એ નિશ્ચય નિર્ણય બધા સાધુઓ કરાવે છે. અને એમાં જેને અતિ વિશ્વાસ હોય, અતિ આસ્તિકતા હોય, તો એનો વેડો પાર થઈ જાય. એમાં એનું ઉથળક હોય તો એને ભગવાનનો નિશ્ચય ન થાય. વેદાંત ભણ્યો હોય અને સાધુમાં ઉથળક હોય, વેદાંત ભણ્યો હોય અને સાધુમાં ઉથળક હોય તો એને મહારાજનો નિશ્ચય ન થાય. એવા ઘણા સંપ્રદાયમાં દાખલાઓ હોય. સાધુ ન મટી જાય, ભગવાન ઉતરી જાય એના, પણ મહારાજનો નિશ્ચય ન થાય. જ્યારે બધું માથા મારતા હોય અને ભગવાન પાસે ન જઈએ કઈ. તે સંત જ્યારે આપણા સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે મહિમા રહેતો નથી અને પ્રીતિ તૂટી જાય છે, અને પરિણામે સત્સંગમાંથી પણ પ્રીતિ તૂટી જાય છે. એટલે નિશ્ચય તૂટી જાય છે. સાધુમાંથી એને આસ્થા વહી જાય એટલે એનો નિશ્ચય બ્રેક થઈ જાય. અને સાધુમાંથી આસ્થા શું કરવા વહી જાય? સ્વભાવ ઉપર. પોતાના સ્વભાવ મૂકવા નથી, એને પોતાનું ધાર્યું એને મૂકવું નથી. એમાં એટલું બધું એને ગાઢ પ્રીતિ થઈ ગઈ છે. એવી ગાઢ પ્રીતિ એને સાધુમાં નથી થઈ, ભગવાનમાં નથી થઈ એવું નથી કીધું. મૂળમાં હું વાંચો છો? મૂળમાં હું વાક્ય? અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણવામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. સત્સંગમાં એટલે તો સાધુમાં, સત્પુરુષમાં. એને સત્પુરુષમાં પ્રીતિ નથી થતી અને ભગવાનમાં પ્રીતિ નથી થતી એવું ન લાગ્યું. અને ભગવાનમાં પ્રીતિ ઘણી વખત થઈ જાય અને સત્પુરુષમાં ન થાય તો નિયમ એનો નિશ્ચય બ્રેક થઈ જાય. એ નિશ્ચય નથી રહેતો. શાસ્ત્ર ભલે આમ કહેતું હોય કે બધા ગમે તેમ કહેતા હોય, પણ એવો પ્રેક્ટિકલમાં એવું દેખાય છે. તો પ્રશ્ન જ આમ તો એવો છે કે સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ નથી થતી? હા, સત્સંગમાં ગાઢ પ્રીતિ. પ્રશ્ન જેવો પૂછે. હા, સત્સંગ ભગવાનમાં ગાઢ પ્રીતિ થતી નથી કેમ નથી થતી એવું ન કીધું. ભગવાનમાં એને ગાઢ પ્રીતિ કેમ નથી થતી એવું ન કીધું. સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ નથી, સાધુમાં એને ગાઢ પ્રીતિ કેમ થતી નથી એવી વાત કરી. શું અદભુત મહારાજે લખ્યું છે, શાસ્ત્રમાં ક્યાંય ન મળે એવું લખ્યું છે. અને મહારાજે વચનામૃતમાં એ જ કીધું. ઓલું 71માં વચનામૃતનું તાત્પર્ય એ છે. 71માં વચનામૃતમાં ઓલું કીધું ને મહારાજ અક્ષરધામ સહિત ભગવાન પૃથ્વી ઉપર આવ્યા હોય છે, તો એનું તાત્પર્ય એ છે. મહારાજે બતાવીને ક્યાં સુધી બતાવ્યું કે ધામના જે મુક્તો અને અહીંના જે ભક્તો એમાં પ્રાયોરિટી કોની? અહીંના ભક્તો. અહીંયા જે ભક્તો છે એની પ્રાયોરિટી. એ પ્રાયોરિટીનું કારણ શું? અને એને જેવા કરવા છે એટલે એમ નહીં. મહારાજે એવું કીધું, અહીં 9મા વચનામૃતમાં એવું કીધું કે ભગવાનના ધામમાં ભગવાનનો ભક્ત હોય તો ભગવાનના ધામને ઈચ્છે નહીં, તો શું એમાં એને પાપ કર્યું? મહારાજે આ 71મા વચનામૃતમાં એવું કીધું કે અહીંના જે ઘર અને ભક્તો એ મરી જાય એવા હોય, ઘર પડી જાય એવા હોય, અને બ્રહ્મોલમાં જે ભક્તો છે એ તો એને ઈચ્છે શું કરવાનું નહીં? એને શું કઈ પાપ કર્યું? એની ઈચ્છે તમે શું પાપ કર્યું? એવું મહારાજ પ્રશ્ન સામો કર્યો છે. તો કે પાપ તો કઈ નથી, પણ એની ઈચ્છે નહીં એવું કીધું. એમ મહારાજ પાપ તો કઈ નથી પણ એની ઈચ્છે નહીં એવું કીધું. તો મહારાજે પાછું એની ઉપર ક્રોસ કર્યો કે ઓલા તો ઈચ્છવા જેવા છે અને આ તો ઈચ્છવા નથી જેવા છે, તો એને શું કરવાની ઈચ્છે નહીં અને આને શું કરવાની ઈચ્છે? પછી નિત્યાનંદ સ્વામી કીધું મહારાજ તમે જવાબ દો. તો મહારાજે જવાબમાં
એનું તાત્પર્ય એ કીધું કે આ છે એને વધારે ઉપયોગી છે. નહીં નહીં, વધારે આ નિશ્ચય કરાવનારા આ છે. અક્ષરધામમાં મુક્ત બેઠા હોય, મુક્તાનંદ સ્વામી બેઠા હોય, અને ગુણાતીતાનંદ સ્વામી બેઠા હોય, કે ગોપાળાનંદ સ્વામી બેઠા હોય, એ આ જીવને નિશ્ચય ક્યાંથી કરાવે? એ અહીંયા પૃથ્વી ઉપર આવ્યા એટલે નિશ્ચય કરાવે. ભગવાન પોતાના ધામ સહિત બધાને લઈને આવ્યા, મુક્ત અને ધામને લઈને આ પૃથ્વી ઉપર આવ્યા. પણ પૃથ્વી ઉપર આવ્યા છે એ નિશ્ચય આ જીવને કરાવશે. અજ્ઞાની જીવને નિશ્ચય કરાવશે, એ કરાવશે. ઓલાની સામર્થ્ય તો બહુ જાદી છે એમ, પણ એ નિશ્ચય કોને કરાવે? એ કોઈ નિશ્ચય ન કરાવે. અને નિશ્ચય મારે જેવું કીધું કે એના જેવો થયા વિના નથી થતો. એમાં મારે જે ઓલી હું શબ્દ વાપરો, હુંવાણ થાય છે. મહારાજ ભગવાન જો વધારે ચમત્કાર જણાવે તો જાણે એમ કે ભૂત હશે કે હું, એને ભગવાનનો નિશ્ચય થાય છે તો ભગવાન એના જેવા થાય અને કંઈક થોડું એને ડોઝ આપતા જાય અને પછી એને નિશ્ચય થાય. ભગવાન હોય તો ત્યારે એમ કરે અને મુક્ત હોય તો ત્યારે એમ કરે. એટલે નિશ્ચય નથી થતો એના સિવાય. આ લોકમાં એવા સિવાય નિશ્ચય નથી થતો પાછો. અને જો ત્યાંથી નથી થતો હોય તો મહારાજ અહીં લઈને શું કરવાના આવે? જ્ઞાતિ એ બેઠા બધા તમે એમ કીધું કે હાલ મહારાજ એમ કીધું કે હાલો હું એકલો જાઉં છું, તમે અહીંથી બધા એમ તમારા બધા ઓલા ટાઈટ કરી દો અને બધાને મનો નિશ્ચય કરાવવા. મારું એવું નથી થતું. એને આ લઈને આવ્યા અને માણા જેવા કરી નાખ્યા. માણા જેવા કરી અને પછી આને બધાને ભેળા ભેળવા અને નિશ્ચય કરાવ્યો. સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ થતી નથી? સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી એવું જ પ્રશ્ન એવો લખ્યો કે સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ થતી? સત્સંગમાં ગાઢ પ્રીતિનો અર્થ એવો છે કે ભગવાનના સત્પુરુષમાં ગાઢ પ્રીતિ કેમ થતી નથી? ભગવાનમાં ન એવું કીધું, પ્રશ્ન ન કર્યો ભગવાન. તેથી ભગવાનમાં પ્રેમ થવાનું માધ્યમ એક મહિમા જ બાકી રહે છે, જે મહિમા સંત પુરુષો પાસેથી જ જાણી શકાય છે, એમ શ્રીજી મહારાજ કહે છે. ભગવાનનો મહિમા હોય અને નિશ્ચય ન હોય તો એ જ ન થાય. નિશ્ચય તો પર્ટિક્યુલર થાય. નિશ્ચયમાં એટલો મહિમા તો છે કે એક મબમ મહિમા માને છે. ભગવાન આવા હોય ને ભગવાન જો મળે તો કુરબાન થઈ જવું જોઈએ, આમ કરી નાખવું જોઈએ, આમ કરી નાખવું જોઈએ, એવો મહિમા થવું ને હોય ભગવાનનો મહિમા. પણ એ નિશ્ચય નથી. નિશ્ચય વચ્ચે બાકી રહી ગયો છે કે એ ભગવાન કોણ, અને એ બધું એક વ્યક્તિમાં ઠેરાય ત્યારે નિશ્ચય કર્યો કહેવાય. અને સાધુઓ એ કામ કરાવે છે. એ ભગવાન હા, અને આમાં કુરબાન થઈ જાઓ ત્યારે એને હેત થાય. તે સંત જ્યારે આપણા સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે મહિમા રહેતો નથી. સ્વભાવ જો રૂઢ થઈ ગયા હોય અને મુમુક્ષુતા મારી પરવારી હોય તો પછી એને સાધુનો અવગુણ આવે છે. મારે જેવું કીધું કે એને સ્વભાવને રોકે તો એ પોહાતું નથી અને સાધુનો અવગુણ આવે. સાધુનો અવગુણ આવે એટલે વાંધો ક્યાં આવે? એનો નિશ્ચય બ્રેક થઈ જાય. એને કરાવ્યો હતો ને એટલે નિશ્ચય બ્રેક થઈ ગયો. તે સંત જ્યારે આપણા સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે મહિમા રહેતો નથી અને પ્રીતિ તૂટી જાય છે, અને પરિણામે સત્સંગમાંથી પણ પ્રીતિ તૂટી જાય છે. માટે સંતમાં પ્રીતિ થાય તો જ સત્સંગમાં પ્રીતિ થવી શક્ય બને છે. સંતનો જેને અવગુણ આવે છે તેને સત્સંગમાં પ્રીતિ થઈ શકતી નથી.